કે એક બે દિવસની અંદર તમને ગુડ ન્યૂઝ મળી શકે છે. રોજ તો ત્યારે બેહી ગયો છે પણ વાડો ઉખડ્યો ખબર નહીં ક્યારે બેહી. ખબર છે એન ટાઈમ બીજા મમ્મી રાતે મને ફોન કરે તરબૂચ ખાવું છે તકલીફ આવી છે ઉજાગરો કરાવશે તો હવે ઠંડી ગયો મને વાંધો ન આવ્યો ને. એક પગ તો કરવી પડે ને ત્યાં રાખવી પડે બે બાપાને કઈ દોડવાનું કે નક્કી નહીં આવે કઈક છે મેં જોયા. વારે વારે હાડીમાં ઘા તો મને હવે કોક મારવાના ઢાંકણી ખડી જાય છે. આમ બહાર તેડી જાય તો કે આમ જાવ છે ઈ બાજુ જાય તો કે આમ જાવ છે. હું તો હોય તો મોર્નિંગ થાય ને સવારમાં આ ગ્રાજ જાગ્યો હા હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો જેના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને વરસાદ તો એવી રંગ રાખ્યો છે ને કે આખી રાત ધબધબાટી બોલાવી છે. હું 4-5 વાર જાગી વાર, મતલબ ડેલી રૂટીન જ હોય મારે 4 થી 5 વાર જાગવાનું, કલાકે ને કલાકે. હું પપ્પા કહેવામાં મારે તો મોર્નિંગ થઈ ગઈ છે કેમ હું થયું? આખી રાત બહાર કચરા બોલે વરસાદ આવે છે હા તો હું તો છે કોણ એવું થયું ને. હું તો હોય તો મોર્નિંગ થાય ને સવારમાં આ ગ્રાજ જાગ્યો હા તો રૂમમાં ન આવી જાવ પણ જળ બાટી બોલાવ તો વરસાદ જોવા નહીં ને પાછો એ વાત સાચી, પણ હું તમને સમાચાર આપી દઉં ને સવારમાં કે કેવો કાયો છે એમ. હવે તો છોકરો વરસાદ જોવા હા હું જઈ બાર ધબધબાટી એવો બોલતો હોય, કેવો વરસાદ એવો છે રાતે કાંઈ બધું વરસાદ જોવા હાટું હું બહાર હું છે. કેવો ગાવા છે સવારે પછી અમારે જેવો પડે ને મારે બધા અમારે દેવો પડે ફેમિલી પછી રોજ કેવું પડે આપણે અપડેટ આપવી પડે કે અમરેલી હું હતું આપણે. હા મિત્ર મંડળ ભેગું થાય ને હા એ કે વાત કરે આટલો મોટો વરસાદ પછી આપણે કેવા થાય આખી રાત પડ્યો હા જાયગા તાકી રાત. કુવા દીધું નથી હા પછી બોલે હા મમ્મી મારે તો મોર્નિંગ બગડી ગયું કેવું થયું? તબિયત બગડી ગઈ તબિયત બગડી ગઈ કઈ ખધી ગયું લાગે છે તો પછી કાલનું હવે દૂધ હતી ગયું તો ત્યાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આખી રાત બહુ એટલે બહુ વરસાદ આવ્યો છે, બહુ સારો વરસાદ આવ્યો. શું કહેશ તું? હા એટલે તબિયત સરખી ગઈ. હા કાલ રાત્રે એમ એવું પપ્પાએ કઈ ખાધું નહોતું, બધું હા પણ ક્યાંથી આવી આપણે ખબર ન હોય ને પાછા. ત્યાં વરસાદ નથી આવ્યો તો આપણે ખબર ન હોય. હા કારણ ઘણી વાળે હવે ખબર પડે કાલો પાણી ચડેલ નથી એટલે ગણ કરી ગયા ને હારા બહુ હારા હતા એટલે દૂધ ગણ કરી ગયો દૂધ ગણ કરી ગયું છે. દૂધ ગણ કરે ગણ કરે હા દૂધ ગણ કરે તો પછી એ વાત સાચી. તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, કિચનમાં બધા નાસ્તા કરી ઊભા થઈ ગયા છે. મારે કઈ નાસ્તો આપણે બે બાકી સહી દહીં ઘરાઈ ગયું છે. આજ તો ભાખરી ખાવાની છે, ભાખરી ખાવી છે અને મમ્મીનું દૂધ બની ગયું છે અને મારું દહીં ઘરાઈ ગયું છે. હે મમ્મી બોલો પપ્પાએ દૂધ ક્યારે પીધું તો થતી ગયું? સાંજે મેં આપ્યું મને નથી ખબર, હું રૂમમાં હતી. તું રૂમમાં હતી મેં સાંજે દીધું દૂધ. એ દૂધ મારા હાટું રાખજે સાહેબ મેં પીવું જ કે લે દઈ દીધું પી લીધું સાંજે. એ તો પપ્પા ઘણી વાર દૂધ પીવે છે, પહેલી વાર થોડું પપ્પા કાંઈ. પેલી વાર થોડું છે હા દૂધ તો પપ્પા ઘણી વાર રાતે જમે ને દૂધ પી લે. રાતે બેઠા કરે સારું છે જરાક ઘોડું ખાધું મેં કીધું તકલીફ આવી છે ઉજાગરો કરાવશે તો હવે ઠંડી ગયો મને હા, વાંધો ન આવ્યો ને. વિન્ટોળ બધા બેહી ગયો સારું ઠીક તમે ઉતારે કે નહીં એટલે એ પેલી શાંતિથી બેઠું હવા રહ્યું. પડી ગયો ખબર પડી ગયું. હા વિન્ટોળ આજ ન આવી ગયો દવા લીધી કે નથી જરૂર કાંઈ? દવા પીધી ને પીધી ને? ટીકડી પીધી ને શરબત પાયું સવારમાં હા. અને ટીકડી પીધી. ઠીક આમ તો ક્યારેક ક્યારેક આવું થાય ને. આવું તો તે શરબત ને એવું કર્યું ત્યાં વરસાદ સારો થઈ ગયો. એમ તો મમ્મી આવું ક્યારેક ક્યારેક નાનું મોટું થવું જોઈએ તો છે ને શરીર નરવું રહે પપ્પા, હા શરીર ચોખ્ખું રહે ને શરીર ચોખ્ખું રહે. હા અને ખ્યાલ આવે કે કાલે વાર મમ્મી વારે વારે થાય ને આ તે કેમ થતું હોય શું થતું હોય. હા મમ્મી એટલે બહેરાણ ન વાંધો આવે બીજાને કીધા દહીં જો આવ્યો ને બૈરાન ન વાંધો બીજાને આવ્યો. બહુ કીધા કરે એટલે ક્યારેક ખાવું જરૂરી છે. દોસો ઢીલા પડી જાય બહેરાણ ન વાંધો આવે તઈ બૈરા કેમ પૂછ્યું કેમ આમ? પડે તો હોય, હા. ઢીલા પડે. અત્યારમાં કેમાં વળ હાંકવા જવું હોય ને અત્યારે બાયનો સવારથી સાંજ લગીને કામ જ કરવાનું. અત્યારે તો એ બેસી જાય થોડું ઘણું કામ કરાવજો હમણાં બધા એને નેટ આરામ કરવાનો ને બપોર લગીને તો પછી બપોર ખાઈને આરામ હોય એને કેમ આરામ કરવાના હોય. હું પપ્પા નબળા આવી ગઈ છે ખવાઈ ગયું ને. હોઈ જાવ એટલે હા હવે કઈ કામ વસતું કઈ છે નહીં પપ્પા. શેઠી તમે રૂમમાં લઈને આરામ કરો, મોજ કરો આપણે. આજ તો કામ વાળા બેન આવવાના છે એટલે ઉપાધિ નથી, ઉપાધિ થતી હતી. હા હવે ઉપાધિ નથી કરવાની, આજથી આવશે. આજથી આવવાના જ નથી વાંધો હવે. કારણ કે તમને બધાને ખ્યાલ જ હોય કે આ અમુક ટાઈમ હોય એટલે કામવાળા બેન નતા એટલે મમ્મી એકલા એકલા થાકી જાય એટલે પપ્પા અમુક વસ્તુ એનાથી ખાઈ પપ્પા મમ્મીને કરાવતા. અને આવું તો હર ઘરમાં હોવું જ જોઈએ કે લેડીઝને હસબન્ડ કે દીકરો હોય કે ભાઈ હોય જે હોય પણ હેલ્પફુલ થવું જ જોઈએ એટલે લેડીઝને સારું રહે. કારણ કે આખો બિચારી કામ કરતી હોય પાછી થાકી જાય
રસોઈ કરવાનું બધું કામ આખું લેડીઝ માથે જ હોય. હા, બહાર કામ કરતા હોય તો ભલે કદાચ ઘરે આવવાની તબિયત સરખી ન હોય, તમારે વાઈફ હોય, બેન હોય કે માતા હોય, જે કોઈ બી હોય, પણ તબિયત સરખી ન હોય એટલે હેલ્પ ક્યારેક ક્યારેક કરાવવું જરૂરી છે. એટલે એ લોકોને એમ થાય કે નહીં મારી ચિંતા કંઈક છે ખરા, બધું કામ આખો દી કરતી હોય તેની ચિંતા છે મારી, એમ હોય ચિંતા, પણ થોડી હેલ્પ કરો એટલે એમ થાય વધારે એમ થાય કે નહીં અને બહુ મારો પ્રત્યે છે એવું થાય. એટલે મમ્મી ભગવાનનો થાળ લઈને ગયા છે, આ બદલે જમી લઈ. હા પપ્પા 2 દિવસ અત્યારે જો ને શરૂ થઈ ગઈ, વખાણ કરી છે, બંધ થયો ત્યાં તો. સિસ્ટમ મોટી છે ને. આ મતલબ એને આખી રાત મમ્મી જાગવું છે, બીજું કાંઈ નહીં. હા, તમારા ભાઈમાં ના રે ના, અમારે ભજીયા ખાવા છે, માનતા કર્યું નથી, ખાવા માનતા કરે. હા, ભજીયા ખાવાનું તો ભજીયા નહીં મળે એમ. તો પણ અમારે નકારી નથી ખાવાનું ભજીયા. એમને નકર પપ્પા કેમ બનાવીને ખવડાવવાના હોય, મમ્મી બનાવવાની મમ્મી ના હોય ને. અને ભજીયા ન ખાન પપ્પા તો આખી રાત થકી હુવા, ભજીયા ખાવ ને આખી રાત જાગવું પડે પાછું. ઠીક, તો તમારે જોવાનું ભજીયા ખાવા ન ખાવા. હા, તો અત્યારે જો પાછો ધબધબાટી શરૂ થઈ ગયો છે. આ તો ધીમો છે અત્યારે, પણ આખી રાત તો બહુ એટલે બહુ જ આવ્યો છે. તો પતરા ઉપર છે એટલે તો પતરા પર પાણી કમ પાકું કાકરા ઘા કરતો એવો અવાજ આવે. એ જ કહી દે, આપણને ખ્યાલ આવી જાય, જોવું ન પડે. પતરા કહી દે, બોલાવે. હે મમ્મી અત્યારે આવે તો બધી હારે વરસાદ છે એવું નથી કે આપણે અમરેલીમાં જ છે, બધી છે, બધી છે. હા, આજકાલ ક્યાંય બાકી નથી રાખ્યું, બધી એટલો વરસાદ છે. તો આ ડોળ ખબર નહીં ક્યારે પછી ઉખડો થી બે ડોળ તો ત્યારે બેસી ગયો છે, પણ વાડોળ ઉખડો ખબર નહીં ક્યારે બે. વચ્ચે આવી ગયા ને વાસઠ આવે કાંઈ નહીં. જો અત્યારે વરસાદ આવે મસ્ત મજાનો, છોડને મજા આવે છે અત્યારે વરસાદમાં. ભગવાનનો થાળ મમ્મી જો મૂકીને આવ્યા છે, ભગવાન જમી લે એટલે હું મમ્મી બે જમી લઈએ. અત્યારે 11 જેવું થવા એવું છે ને વરસાદ જો એક ધારો શરૂ છે ને પવન ઉપડ્યો જો અહીંયા ડોળે જ બધું કેવું મસ્ત મજાનો આમ પવન છે. અને આવું હોય ને વરસાદ ન હોય ને બીચ પર મજા આવે એવું મસ્ત મજાનું વાતાવરણ છે ને એક ધારો શરૂ છે, જેમ રાતે તો ને એમ અત્યારે દિવસે શરૂ છે એક ધારો. ટપ 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 ટપ. પપ્પાને એના ફ્રેન્ડ ડેલી ખાનામાં કથા સાંભળે છે, મમ્મી રસોઈ પાણી કરે છે. શું કર્યું મમ્મી રસોઈમાં આજે? દાળ ભાત. અમુક વસ્તુ છે ને આપણે વિશાલને વાટે હોય કે આવે ને પછી કરશે એમ. બટાકા બે બધા ને છે ન ગમે આપને એમ થાય કે ભાઈ ધરે ને ખાઈને આપણે ઘરના છોકરા આપણે શું ભીખા રાખવા એવું થાય. ખાઈ લે પણ મન ભરીને ન ખાય, હવે હું ખુશ થઈને ખાય એટલે આપણે ભલે રોજ તો રોજ બટાકાનું શાક ખાવું બનાવી દઈ. રોટલી લોટ બંધાઈ ગઈ છે ને અળસી કેમ બહાર કાઢી ઉપવાસ કરો છો મારે આમાં દાળ ને બટાકા બાટલું છે, આમાં ભાત ઓરવાસ છે, ભાત ઓરવાસ. યસ યસ. અને દસ્તાર હાટું જે તો રોટલો છે એટલે શાક તો એકાદું કેક તો જોઈએ ઓલો છે ને ગલકા શું છે ગલકા પીડે હા તો એક ગલકાનું જ કરજો થઈ રહે. મને કઈક ખૂટે છે, મેં બહુ જોઈ મમ્મી, મને કાંઈ નથી દેખાતું. હા પાછું ચેક કરી દઉં પછી. અને ક્યારેક ક્યારેક મમ્મી નીકળી ગયા ને પછી આપણે છે ને જે હળકા કરે ક્યારેક ક્યારેક વસ્તુ માઇન્ડમાં ફિટ થઈ ગઈ, મને કંઈક છે મને કંઈક છે. આમ ગહાતો એવું લાગે ક્યારેક ક્યારેક એવું ખૂટે એવું થાય. મેં હમણાં ચેક તો કર્યું કે હતું નહીં, પણ પાછું એકવાર ચેક કરી દઉં. અને વરસાદ નામ નથી લેતું નહીં બંધ થવાનું કાંઈ. સવારનો એક ધારો છે, સાંજનો આ રાતનો ઘણું તો એક ધારો આમાં છે ટીપ 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 ટીપ. આમાં તો ખૂણા કેવી ફૂટી જોયું. હા પકોડિયા 6-7 મહિના જાય ને પાછું મસ્ત મજાનું જાડું થઈ જાય. પપ્પા દર સાઈડ કાપી જ નાખે, દર સાઈડ એટલું કાપી નાખે, ખબર છે હાવ બુઠ્ઠું કરી નાખે. વધારે કાપી નાખે. 1-2 ડાળો રાખે છે ઊંચી ની, પાછું બધું કાઢી નાખું. પણ ઉપર શું ઓલા છે ને થાંભલા તારે હા
જો લાવ્યા હતા ને સરકારી શું કહેવાય મને અત્યારે યાદ નહીં આવે એને પપ્પા ન કીધું તમે થાંભલાને કંઈ નુકસાન આવે પેલા કાઢ નાખો નુકસાન તમારે ભોગવવું પડશે કે તમારા ઝાડવાથી કંઈ વાય તૂટે ને તો એ કે પપ્પા કે આપણે કાપી નાખી કોઈને નડે નહીં પેલું કરંટ બ્રેન્ટ લાગે એ પેલા આપણે કાપી નાખીએ એટલે નીકળી દીધું અહીંયા કાંઈ ચલો વરસાદ એનું કામ કરે મમ્મી એનું કામ કરે અમે અમારું કામ કરીએ આરામ કરવાનું સો વાગ્યા છે અત્યારે સવારના 11:30 અને મસ્ત મજાની મોર્નિંગની સાથે તમને બધાને મળી રહ્યા છીએ સુરતનો તમને અપડેટ અત્યારે જણાવી દઉં વરસાદ જુઓ બહારનો ધીમો આવે છે રાતનો તો જો કે બહુ એટલે બહુ વરસો છે પણ અત્યારે સવારમાં થોડીક વાર હતો મોર્નિંગમાં વધારે ફાસ્ટ ને અત્યારે ધીમો છે ધીમો ફાસ્ટ થયા કરે આવી રીતના કન્ટિન્યુ ચાલુ છે જે પ્રમાણે આગાહી હતી ને એ પ્રમાણે વરસાદ બધે વરસો નથી સુરતની અંદર કારણ કે વરસો હોય ને તો ઘણી જગ્યાએ શું છે પાણી ભરાઈ ગયા હોય પણ સુરતમાં હજુ કોઈ જગ્યાએ એટલા બધા પાણી ભરાયા નથી ઉધના અને પાંડેસરા અને એ જે વિસ્તાર છે ને ત્યાં ભરાયા છે બાકી જે કેમ વરાછાની અંદર ભરાયા હતા હમણાં વરસાદ આવ્યો ત્યારે તો એવી રીતના નથી ભરાયા એટલે સારું છે કે ભાઈ ટેન્શન નથી એમ નહીંતર વરસાદના હિસાબેથી ખબર છે કે લોકો કેટલા હેરાન થઈ જતા હોય છે માલ સામાન બધો ફેરવવો માંડ ગોઠવું હોય બધી વસ્તુ કારણ કે અઠવાડિયા પહેલાં આગાહી હતી તો ત્યારે બધી વસ્તુઓ ઉપર ચડાવી હોય એકબીજાના ઘરે ફેરવી હોય પાછી વરસાદની આગાહી આવે તો પછી પાછું બધું ફેરવવાનું એટલે બહુ ટફ વસ્તુ થઈ જતી હોય છે તો અત્યારે નથી ને એટલે સારામાં સારું છે અને અહીંયા અત્યારે કિચનમાં બની રહ્યો છે મસ્ત મજાનો ચેવડો કોલ્હાપુરી મમરાનો ચેવડો પહેલા તો વેરી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને સરસ કોલ્હાપુરી મમરાનો ચેવડો છે એમ ને કોલ્હાપુરી મમરાનો ચેવડો ઓર્ડરનો બની રહ્યો છે અત્યારે 500 ગ્રામ ઓર્ડરનો હતો અને સાથે બીજે ઘણા 1-2 પાર્સલો હતા કે જે ગઈકાલના દિવસમાં રેડી કરી દીધા જે સુરતના છે પોટર કરવા માટેના તો એ પણ રેડી થઈ ગયા છે મમરાનો ચેવડો જ છે એમની અંદર સાદો છે ફુદીના સેવ મમરાનો અને સાથે લસણિયા સેવ મમરા તો એ પણ કાલના દિવસમાં રેડી કરી દીધા હતા બંને આઈટમ પછી સાંજે થયું કે કસ્ટમર કહે કે ના હવે તમે આવતીકાલે કરી દેજો એટલે પછી આવતીકાલનું રાખ્યું કારણ કે પોટરવાળા ભાઈ રાતના વરસાદ વધારે હતો એટલે મળતા નહોતા એટલે કાંઈ નહીં કાલ સવારમાં કરજો અથવા બપોરે કરજો તો પોટરે કરવાના છે અને અત્યારે ચેવડો બની ગયો છે તો એમને પણ પાર્સલ કરવાનો છે અને ખાસ જો તમે ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલ પર ગઈકાલનો વ્લોગ જોવાનો બાકી હોય તો જોઈ આવજો અને આજનો આ વ્લોગ જોઈ રહ્યા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે યુટ્યુબના ડેટા ઘણી વખત બતાવતા હોય છે ત્યારે કે જેટલા તમારા વ્યુઅર્સો છે એમાંથી ઘણા વ્યક્તિઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને ડેઈલી માટે વ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલી તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે 50,000 આપણો માઇલસ્ટોન હતો એ તો કમ્પ્લીટ થઈ ગયો છે સબસ્ક્રાઈબરોનો હવે આપણે 100K સુધી પહોંચવાનું છે ત્યારે જ આપણું સિલ્વર પ્લે બટન આવી શકે તો ખાસ એ રોડમેપ સુધી પહોંચાડવા માટે તમારે બધાને સબસ્ક્રાઈબ કરવું ખાસ જરૂરી છે તો જો ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા ડેઈલી માટેના વિડીયોની અંદર હાઈપ પોઈન્ટ આપવાનું પણ ખાસ ભૂલતા નહીં નીકળી ગયો વાળો સવારનું મને ખૂટતું હતું હા સવાર હું રોટલી ભાખરી કરતા પણ મેં એક ખૂટે છે મેં કંઈક મને કવડે છે મેં જોઈ કે કાંઈ નથી મેં જોઈ 2 વાર સરસ છે કોને ખબર મને સવારનું વારે ખૂટે અત્યારે મેં કીધા હાડીમાં જ ખૂટે બ્લાઉઝમાં નથી આમ જોઈને ત્યાં પકડીને આવી વાળો લાગે જો બધાને દેખાતો હોય છે લાવો હાથમાં રાખીને બતાવું જે આપણે વાસણ ઉટકવાનો તાર આવી રહ્યો એ તાર હતો આવી રહ્યો મને સવારનો ખટક થઈ અત્યારે મમ્મી આવ્યા એ કે જોતા આમાં વાળો લાગે છે પકડીને આવ્યા મેં આ વાળો જ છે મેં કીધું 2 વાર મેં ચેક કરી મમ્મી હવે તમે છે ને હાડી ચેન્જ કરી નાખું ક્યાંક શું થાય મગજમાં ફિટ થઈ જાય આપણે કે ભાઈ કાંઈક છે મેં કીધું વારે હાડીમાં ઘાતો મને એમ કે મને બ્લાઉઝમાં હા 2 વાર તો મેં ચેક કરી દીધું પણ કાંઈ એટલે કાંઈ મળે નહીં હાડીમાં જ બને છે આમ જોઈને કે હાથમાં આવ્યું ને વાળો જ છે તારો છે બપોરના 12 વાગ્યા હવાની વાત છે નીકળ્યું તો હાથ થયું એવું છે મોટા શરીરમાં જરી કમથું હોય તો આપણને તરત જ ખબર પડી હા હા પણ હક થાય નહીં નીકળે ને જ્યારે એમ વાત છે થઈ હું ગાંડા કર્યા કાંઈ નીકળી ગયું ને હવે શાંતિ થઈ ગઈ ને હવે નહીં વાગે હવે તમારા હાથમાં છે એવું વાગે મોઢામાં પાણી આવે એ વસ્તુ ગરમા ગરમ આવી ગઈ છે અત્યારે ઉપર અહીંયા કારણ કે બહાર અત્યારે મુશળધાર વરસાદ આવે છે બરોબર છે તો આજ વરસાદની સાથે ગરમા ગરમ પાત્રા નવરો નહીં હોય એટલે ઉપર ખાવા લઈ જાવ લે બોલો જોયું ઉપર આવી ગઈ ઠેઠ સુવિધા જોયું ત્યાં વિરાલી સુવિધા બહુ સારી છે ભાઈ દીકરાને તો ખાલી દીકરાને જ કે જોઈ કે મમ્મી જોયું દીકરાની કે અત્યારે તેને જોઈ ને સારી હતી ખોટું ન કહેવાય ને હા સુવિધા સારી હતી ખોટું ન કહેવાય ને મારે ખબર છે એન ટાઈમ બીજા મમ્મી રાતે મને ફોન કરે તરબૂચ ખાવું છે ક્યારે કે મમ્મી તરબૂચ ના ફોટો કરીને ઉપર લઈને આવતા એટલે એ તો સવાલ નથી
એટલે કહું દીકરા સુવિધા સારી છે એમ સુવિધા મારી હતી ત્યારે મારી એટલી સારી હતી ત્યાં હતી ને ત્યારે તમે તો એ પછી તો મસ્ત મજાના જો અત્યારે બનાવ્યા છે પાત્રા મમ્મી તારે મને માની જેમ જ રાખી જ નહીં મારું માં ખાતો એમ જ મમ્મી એને ખોટું પડશે જ નહીં આમાં કાંઈ તો પછી જો આમ જોઈ લે આમ તો જો વિરાલી રોલ કરતા ગરમા ગરમ હો પણ આમ જો એમ નહીં પાત્ર જઈને પછી મારે પાણી લાવવું પડશે હો પછી પેટમાં તમને નો દુખી કાંઈ વાંધો રોલ નહીં બનાવવાના આમ કરી નાખે બહુ મસ્ત થાય પણ એમ નહીં કાંઈ વાંધો નહીં તમે હમણાં મકાઈ બહુ ખાવ છો હું જોઉં છું હા કાલે જ મકાઈ એટલી ખાધી પપ્પા સરખું નહોતું પપ્પા મને મકાઈ નડી ગઈ પપ્પા કે ના ના મકાઈ નથી નડી ગઈ ડોડા નડ્યા અને અત્યારે કઈ રીતે બનાવ્યા છે ઈ? હે મમ્મી કઈ રીતના પાત્ર બનાવ્યા છે મમ્મીને ખબર ઈ તો હવે તમે સાસુ હમણાં ડિસ્કસ કરી લેજો કેવી રીતના બનાવ્યા છે રેસીપી થાળીમાં દેખાણ એટલે પૂછું છું આમ ઢાળેલા નહીં સુધારી વિરાલી સુધારીને બનાવ્યા છે એવું કહે છે ઝીણી ઝીણી ઓલી કટકી કરી લાંબી આપણે પાનનો મુખવાસ નથી કરતા એવી રીતના કર્યા એ કટકી કરીને અને પછી બધું એમાં નાખી દીધું આંબલીનું પાણી આદુ મરચી પેસ્ટ ને બધું ઓલો રોલનો મસાલો આવે કે નહીં પછી બધું એ રમટોળી નાખ્યું રોલ અને પછી થાળી એક કરીને મૂકી દીધી જો સરસ થયા આપણે ઢોકળા કરીને એમ ગમે હા બધું નાખીને બધું નાખ્યું હાલો ભાઈ જો એક રેસીપી આપી દીધી બીજી રેસીપી વિમળાબેન તમારે આપવાની છે કે આપણે મકાઈનો સેવડો તમે બનાવ્યો હતો હા એ રેસીપી કે આપજો કે હવે છે ને એમ કરીશું કે જે દિવસે બનાવવાના થાય ને તે દિવસે મમ્મીને કહીશ કે તમને સ્પેશિયલી રેસીપી છે એટલે હાંજે જ બનાવવાનું થશે એવું ને તો ભાઈ જો આજ સાંજે તમને રેસીપી મળી જશે બરોબર છે જે બેને ક્વેશ્ચન કર્યો હતો કમેન્ટ કરી હતી એમને અને અત્યારે ઓલરેડી હે મમ્મીનો તમે આયા મારા મમ્મીને કીધું મને સાસુ ચેવડો બનાવવાનો બહુ મીઠો લાગે મને લોયામ બનાવવાનો બહુ મજા આવે ખાવાની હા. હું બાકી ચેવડો અમરે બનાવવાનો કોઈ ચેવડો ખાતી જ નથી મને પેટ જ નો ભરાય ભાવે નહીં લે આ લે હાલ હમણાં નકરો સેવડો ખાતો તો રોટલા કેડા જ નથી મેં રોટલા નહીં કરું તો એ બધું હોય ને ભાઈ 2.5 કિલો મેં લાવજો મકાઈ તો સેવડો ઓહો બને. 2.5 કિલો નકરો મકાઈ ઉપર જ રહેવાનું એ તો પણ ક્યારેક એમ કરવું પડે ને બીજા ઘરે મમ્મી પછી એટલે કેટલું કરી દે એવું થાય ને એટલે જ ને અને અત્યારે સ્પેશિયલી વિરાલીનો વિડીયો કોલ એટલા માટેથી આવ્યો છે કે થોડી ઘણી વસ્તુઓ શું છે કે બેકપેક કરવાની હોય મતલબ કે બેકપેક એટલે કે મારી બેકપેક એમ કે વિરાલીની બેકપેક તો થઈ જ ગઈ છે ને એ તો ત્યાંય જતી રહી છે બરોબર પણ અમુક એવી વસ્તુ હોય કે જે અહીંયા પડી હોય અહીંયાથી મમ્મીને અમુક વસ્તુઓ મોકલાવાની હોય તો એ બધી વસ્તુઓની પ્રિપેરેશન અત્યારે કરી રહ્યો છું હું એટલે બેકપેક કરવાની છે એટલે એમ નહીં તમે વિચારતા કે 1-2 દિવસની અંદર તમને ગુડ ન્યૂઝ મળી શકે છે અથવા તો 1 વીકની અંદર પણ મળી શકે છે નક્કી નથી એવી વસ્તુ છે અને બેકપેકની પણ વસ્તુ એવી છે કે ભાઈ કરી લેવી જોઈએ પહેલાં પ્રિપેરેશન એમની શું કે વિરાલી ચેક કરાવું છું તમે તો આકાશ મને કીધું હું વસ્તુ લે મેં તો તમારે લઉં કહું એમ હા. બધું લિસ્ટ કરી કરો માં લિસ્ટ કરશો ને પછી ફોન કરજો વિવાહ ક્યાં હતી વસ્તુ મસ્ત બન્યો હો. યા તો હોતું ઈ કે ક્યાં વસ્તુ તારે મૂકી લેજે ને તો કે જ્યાં બધું જોઈને બધી વસ્તુ બહાર પાછા કાઢો ખાઈ ઈ કે એમ સરસ બન્યું. યસ સમજો વિમળાબેન અત્યારે મસ્ત મજાના પાત્રા એન્જોય કરે છે અને આપણે થોડીક બેકપેક કરી લઈએ હે ગરમ ગરમ ખાઈ જ લ્યો પાત્ર ગરમ ગરમ જ વધારે મજા આવે હે ને ખાઈ લઈએ ચલો વરસાદે પણ વિરાલી સવારનો રંગ રાખ્યો છો એક ધારો કન્ટિન્યુ ચાલુ છે બધી રંગ રાખ્યો વરસાદે હવે તો હે ને આજ બધી રાત નથી શરૂ છે અત્યારે કાલ રાતે 9 વાગ્યા પછી એટલો નહોતો પણ 10-11 વાગ્યા પછી ફૂલ એટલે ફૂલ વરસાદ આવ્યો પછી 12 વાગે અમે ઘરે આવ્યા હું ને મારા બાજુવાળો ફ્રેન્ડ છે અમે બંને તો ત્યારે વરસાદ ધીમો ધીમો થઈ ગયો હતો બરોબર છે એટલે ઘરે પહોંચ્યા તો પલળી ગયા હતા અને સવારથી જોઈએ ને તો આજે સવારથી એક ધારો કન્ટિન્યુ ચાલુ છે વરસાદ અત્યારમાં થોડીક વાર હતો થોડીક વાર નથી થોડીક વાર હતો એવું બધું છે એટલે અત્યારે પહેલાં પાત્રા એન્જોય કરી લઈએ અને ત્યાર પછી આપણે બેકપેક જે કરવાની છે એમની તૈયારીઓ કરી લઈએ બેગ પેક તો કરવી પડે ને ત્યાં રાખવી પડે બેગ બાપાને કઈ દોડવાનું કે નક્કી નહીં આવે એ વાત સાચી છે તો એટલે જ. કે આપણે એને પોહાય હા ટાઈમે ભાઈ નો રે દોડવાનું દિવસ પછી શું કરો તમે એટલે બેગ પેક કરીને બધું પડી રહે આપણે 10 દિવસ 15 દિવસ હાલે તમારે હા બેગ પેક એટલે નીરે તો વાંધો ન આવે યસ તો ચલો પાત્રાને એન્જોય કરી લઈએ અને બેકપેકનું કાર્યક્રમ જે છે એ પણ સ્ટાર્ટ કરી દઈએ ફાઇનલી દેખાય એમ રોટલો છેલ્લો મારો ચડે છે એવું લાગે છે બાકી બધી રસોઈ થઈ ગઈ છે કારણ કે વાગ્યા 12:30 ને ભગવાન થાળ પણ રેડી થઈ રહ્યું છે જોડે જોડે ગરમ ગરમ હા આ વરસાદના ઠંડામાં ગરમ ગરમ દાળ હોય તો મજા આવે નહીં મમ્મી પીવાની ગરમ ગરમ દાળ ને શાક ને ઘડીકમાં ઠરી જાય હા વાર ન લાગે હા તરત ઠરી જાય અને આ જ દાળ પર પંખો ઉનાળો હોય ને પંખો શરૂ હોય ને તો એ ન ઠરે કેવું કહેવાય શિયાળામાં પંખો કદાચ બંધ હોય ને દાળ ખુલ્લી હોય ને તરત ઠરી જાય એવું થાય અને શાક તો બટાકાનો ઓહો ભાઈ આવી રીતે આમ જોઈ ગયા છે ને એકવાર તો હું બનાવ્યા તઈ
બટાકા છે બટેકાનું. હા એટલે મોજ પડે બટાકા શાક નામ પડે એટલે અને આમાં મારું શાક હશે ને અંદર તારું હોય ને જો તારું ગળકાનું. ગલકાનું કાંઈ વાંધો નહીં ભગવાન થાય સરસ મજાનો થાય એટલે બધા આરામથી જમી કરવીને પછી આરામ કરી રહી હા પછી આરામ જ હોય ને. ના સવારના ચૂલો સીધા. હવાના ચૂલા ચડે હાજી વાત રોટલો ન પડી જાય મારો ભાઈ હા તો વાંધો સવારમાં નહીં પણ 10:30 વાગે કારણ કે જો ગલકા સુધારે એ વઘાર્યા બટેકા પછી સુધારીને વઘાર્યા. બધું કરો એટલે વાર તો લાગે જ ને. ગોળ બાંધ્યો, તો રોટલી કરી. ચલો રોટલો ટીપો રોટલો ટીપો કે શું કહેવાય ટીપો ત્યાં આવ્યા ત્યારે રોટલા ટીપી નાખ્યા. હા કારણ કે તે અવાજ આવે ટપ ટપ અવાજ આવે ટીપવાના જ હોય હવે બધા પેલા એમ કે હવે એમ કે ઘડા રોટલા એમ કે પેલા ટીપા એમ કહેતા અને સુરત તો ત્યારે મસ્ત મજાના પાત્રા ખવાય ગરમ ગરમ ત્યારે બનાવ્યા બપોરે તો એ મારા સાસુ અત્યારે પાત્રા બનાવ્યા છે ખાય છે હાર ખાવ ખાવ ગરમ ગરમ લીધું તો જે વાગી ગયા છે સાંજના 7 અને 7 વાગ્યાની સાથે જેમ આપણે તમને મોર્નિંગમાં શેર કર્યું હતું કે મમ્મી આજે બનાવવાના છે મસ્ત મજાનો મકાઈનો ચેવડો. તો ઓલરેડી અત્યારે હું બહાર ગયો તો હમણાં જસ્ટ આવ્યો એટલે મમ્મીને પૂછ્યું મેં કીધું ચેવડાનો શું પ્રોગ્રામ છે મેં કીધું રેડી કર્યો કે બાકી છે એમ કારણ કે તમને બધાને રેસીપી આપવા નથી એટલા માટેથી તો અત્યારે મમ્મીએ પ્રિપેરેશન થોડી ઘણી તો અહીંયા કરી નાખી છે જુઓ તમે બનાવી નાખ્યો યાદ આવ્યું નહીં યાદ આવ્યું નહીં ને કે રેસીપી દેવાની હતી. અચ્છા અચ્છા તો અત્યારે જણાવી દો ને કાંઈ વાંધો નહીં જો તમ તારે પહેલા તેલ ગરમ કરવાનું હા પછી જીરું અંદર નાખવાનું હા એટલે તેલ બાઉલમાં જ નાખી દેવાનું ગરમ તેલ કરવા બાઉલમાં જ નાખીને આપણે વઘાર કરીએ એમ જ હા હા એ રીતે શાકનો વઘાર કેમ બાઉલમાં કરીએ એ રીતે તેલ ગરમ કરીને અને અંદર નાખી દેવાનું. હા. પછી બધા મસાલા એડ કરી નાખવા જીરું હા હા પછી મરચી આદુ લીમડો પછી આ તમાલપત્ર હા હા કોથળ અને લસણ ખાતા હોય લસણ અમે લસણ નથી નાખ્યું હા હા અને લસણ એ ખાંડી નાખ્યું કઈ પેલા એ બધો વઘાર ટમેટા હા હા બધા વઘાર કરી પછી આ મકાઈ નાખી દેવાની ઓકે પછી મકાઈ નાખી અને પછી એમાં થોડુંક દૂધ નાખવાનું હા હા દૂધ આપણે વતન પાણી નહીં નાખવાનું નાખવાનું ખાલી દૂધ નાખવાનું એમ ને? ખાલી દૂધ અને દૂધમાં નાખી તો આમને હલાવવાનું આમને ઓકે ઓકે તો આટલી પછી- સિમ્પલ સોબર હતી રેસીપી હા સિમ્પલ સબ સરસ લ્યો એટલે ધીમે ગેસ મેં કીધું સડી જાય સરસ હા. બાઉલમાં મીઠો બહુ લાગે મીઠો થાય હે ને બનાવી. નહીતર મોસ્ટલી બધા શેમાં બનાવે ઘણા બનાવે ને તો એમને બનાવી નાખે કાચા પાકો સડવી એટલે એમને શેમાં કરે કુકરમાં કરે કે શેમાં કરે ઘણા એ આમ જ કરે પણ બહુ ન સડવા દે સમજાણ હા 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 એમને મલાઈ નાખે કાચા પાકો હોય એમ કાચા પાકો આ દૂધમાં હોય ને અને દૂધ નાખે ઘણા લોકો કે દૂધ ન નાખે ઘણાય નો દૂધમાં નાખતે પાણી નાખીને ચોળ આપણે અચ્છા, જ્યાં દૂધ નાખ્યું છે ઓકે, એટલે ઓકે. કલર આવો લાગે હા હા પછી તો બધું સડી જાય ને મસ્ત ટેસ્ટ થઈ જાય ઓકે સરસ તો ભાઈ મસ્ત મજાનો ચેવડો અત્યારે બનાવવાનો છે બીજું કઈ સાથે કે ખાલી ચેવડો ચેવડો છે પછી શાક રોટલી બનાવવાની બનાવ્યા છે એમ ને તો ઓકે ઓકે તો એ તો સાંજે જોઈએ છે એમ નહીં સાંજે જોઈએ છે મારા પપ્પાને ચેવડો હાલ છે કે શાક રોટલી હાલ છે રોટલા બનાવ્યા હા બધાય અડધા અને શાક 2 રોટલા અને શાક કોઈ ભૂખ્યું ન રહે ભૂખ્યું ન રે નકર કોઈ ભૂખ્યું નથી રે એમ કારણ કે ચોમાસાની ભૂખ વધારે લાગે બરોબર બપોરે ખાઈ લીધું હતું તો સાંજના ટાઈમે અત્યારે 4 કે 5 વાગે મને ભૂખ લાગી એટલે મમ્મીએ ચેવડો હમણાં બનાવ્યો હતો ને તો મસ્ત મજાનો ચેવડો હતો ચેવડો ખાઈ લીધો છે અને ચેવડાની વાત આવી ને એટલે સાથે જણાવી દઉં કે હમણાં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ વાયરલ થઈ છે કે 100 ગ્રામ ચેવડો તમે ખાઓ ને તો એની અંદર 400 થી 450 જેટલી કેલરીઝ અંદર હોય છે અને એ કેલરીને બંધ કરવા માટેથી લગભગ તમારે કલાકથી 1.5 કલાક વર્કઆઉટ કરવું પડે ત્યારે એ બંધ થાય આપણને એમ થાય મમરા હળવા છે એટલે ખાઈ લઈએ કારણ કે સ્પેશિયલી વિરાલીને ઘણા ભાવે છે બરોબર એ ઘણી વખત મમરાની ભેળ બનાવતી હોય છે તો એના માટેથી લગભગ 4 થી 5 લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સેન્ડ કરી હતી અને વિરાલીના એકાઉન્ટમાં એને પણ મોકલી હતી અને વિશાલે પણ અમને મોકલી હતી એટલે મેં કીધું ઘણા લોકોની રીલ્સ આવી ગઈ કે સ્પેશિયલી ચેવડા માટેથી એમ અને ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં અમુક ફાયદાકારક ઇન્ફોર્મેશન હોય કે જે આપણને ફોલો કરતા હોય તો એમની અંદર ક્યારે ને ક્યારે ફોરવર્ડ કરતા હોય છે જેમ કે મને પથરી થઈ હતી એમની પહેલાં મને મસા થયા હતા તો ત્યારે જે એવી સિચ્યુએશન હોય તો એ સિચ્યુએશન પ્રમાણે અમુક એવા આયુર્વેદિક નુસ્ખાઓ હોય કે અમુક ઘરની રેમેડીઝ હોય કે જેના લીધેથી તમને સારું થઈ જતું હોય તો એવી ઘણા લોકો આપણને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા હોય છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ના ફોલો કરતા હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી બ્લોગ સ્ટાર્ટ થાય ને ત્યારે મેન્શન કરેલું હોય છે મારું અને વિરાલીનું બંનેનું તો એ બંને આઈડી તમે ફોલો ખાસ કરી લેજો જેથી શું છે કે તમને કંઈ એવું લાગતું હોય તો તમે ડાયરેક્ટલી ફોરવર્ડ કરી શકો છો યા તો આપણો વોટ્સઅપ નંબર છે એની પર ડાયરેક્ટ તમે લિંક પણ મોકલી શકો છો તો અત્યારે વાગી છે 7:30 અને આ અંધારા જેવું છે ને ત્યાં વરસાદ રહી ગયો જો કે બપોરનું રહી ગયું એટલે સારી વાત છે તો કોરું વતન થઈ ગયું જો મસ્ત મજાનો અત્યારે અને ફૂલ ઠંડો પવન છે એમ થાય કે બીચ ઉપર હોય ને તો મોજ પડી જાય હું રોજ યાદ કરાવું બીચની અત્યારે મસ્ત મજાના રસોડામાં રસોઈ બને છે મસ્ત મજાની કોક માણસાના ઢાંકણી ખડી જાય છે શું થાય છે
ટાટું નથી કરતી પણ એકવાર આ શેરી નાટક જોતો હતો ને હા નાને હોતો તો મને ઘણો ટાઈમ છે ઘણો ટાઈમ છે ગોઠણમાં કંઈક થઈ ગયું હા. હતું ઓલી થઈ ગઈ હતી અંદર આવ્યો શું છે ખબર નહીં હા. કાલનું એવું થાય છે એક્ઝિબિશન માં હતો ને હા, હા. હાલું તો હાલતા બહુ ધ્યાન રાખવું પડે ગોઠણ વળી જાય ને થઈ જાય. વળી જાય કે ખબર ન રહે હા એવું ઓલા દાદાને પરામ થતું, ઓલા ગોરદાદા હતા ને, હા. નાના બાપા ગોર. હા, હા. હાલતા પડી જતા. હા હા હા, એને એવું થાતું. આમ ટાઈટ નથી થતો ગોઠણ હા હા ત્યાં ફૂલ ટાઈટ કરીને ઉભા રહીને આપણે હા, એમ હા. કરું તો દુખે નહીં ઓહો. બસ ઓલી થઈ જાય હા હા ઢીંગલી શું કરતી હતી અમારી અરે એનો બહુ રમી એમાં એ બાર તો ન લાગ્યો. આવે નવરીમાં કે. મમ્મી મને કે કાંઈ ઘડીમાં લઈને એને જાય પણ એની વાંહે કેટલું મારે ફેરવવું પડે. હા ભાઈ તો કેટલું ફેરવું પડે હા તો એને સામાન કેટલું બધું ઊભું કરે અહીંયા લઈ જવાનું કાંઈ ન લાવવાનું, આ તો નો રહે, તેથી વહી જવાય પાછું. લે એટલે એમ રાત નો રોકાય ને તો હાલે એમ રોંઢે કે એમ કલાક 2 કલાક આવે એ રીતે મમ્મી કહે વહી છે જવાય એમ પાછું. અત્યારે એને લઈને ગયા હતા ભાઈ હા હા આટો મારવા ગયા હતા. સરસ સરસ લ્યો બીજાને હોતું. હા. તેને લઈ જાય ને પછી તો હવે કે થોડે લગી ઘરે જ ન રહી પાર્સલ હવે પાર્સલ નારે જ લઈ જવું પડે તઈ જ તમે શાંતિથી રહી એમાં શકો બહુ મજા આવે ફોલમાં હાથુડી હોતી નથી બહાર કે શાંતિ એ તો હોજી નાનપણમાં કોણ હોજું હતું વિશાલ હોજો હતો એટલો બધો કે બહુ ભરાડી હતો વિશાલ એમ હોજો હતો પણ પછી મોટો થોડોક છે ને એટલે રોતો બહુ આમ. કઈ ખબર પડે નહીં રમવાની. આમ બહાર તેડી જાય ને તો કે આમ જાવ છે, ઈ બાજુ જાય ને તો કે આમ જાવ છે. પેટ તું ડેન્જર શું કરે છે? એ મમ્મી એ જ કહી છે ત્રણ ખાંડેડા મોજા મોજા તું હતી. હું હતી હું વાત છે મારા વખાણ થાય છે જોર રમતી હતી. જો મારા વખાણ થાય છે આવે ને તો એમ નહીં તો એને ફઈ જેવી થઈ મમ્મી અત્યારે હોજી માર જેવી થઈ તો પછી તો ખબર નહીં મોટી થાય પછી અત્યારે માર જેવી છે નહીં નથી ચડતી અને એ આવી છે એટલે નાનપણમાં તો ન જ ચડે અત્યારે મોટા થાય ને પછી એ મોટી થઈ પછી ખબર પડે નહીં ચડે જ કે નહીં એમ મગજ નાનું હોય ને પછી મગજ થાય આવડું મોટું પછી એ થાય મોટી હા અત્યારે ખબર ન હોય ત્યારે ઘણો ફેર પડે. અત્યારે શાંત હોય ને એ શાંત તો રહે જ. શાંત ન રહે નાનું હોય ને ઘોડિયામાં ખબર પડી જાય. નાનું હોય ને પપ્પા એ શાંત નહીં રહે નાનું હોય ને મોટું થાય ને એટલે બહુ ભરાડી થાય કારણ કે જો શાંત જ હતી. એટલે કેવા હું માંગો છો તમે તે ભરાડી થઈ પછી શાંત ના રહે તો પછી નો રહી ને એ તો વાત છે શાંત નો રહે એમ વાત છે બધાને મગજ પછી થોડા રખા નહીં હા. મોટા. ટાઈટ મગજ છે. હે હાલું લેવા એમ ને હા તો ઈ જોયું કે નહીં હા ખાવા ગયા 4-5 તો ખાયો તો લીધા હતા અમે આ સમી ખાય છે. મમ્મી ઉપર છાલ કાઢીને ખાધો ચાલ એની છાલ કેમ ખાટી છે અંદર કેટલું ગળ્યું હોય આ થોડી ખાટી ઓલું કાઢ નાખે હો સાયલ હાવ. છાલ જ ખાટી આલુ ની બસ અંદર કેટલું ગળ્યું છે ઈ? બધા શાક કાઢીને ખાતા હશે. મમ્મી 2 ખાધા એમ જ ખાધા કા કાઢી, 3 ખાધા. 3 ખાધા રેકોર્ડ તોડે મમ્મી કોઈ દાલ ઓર્ડર નહીં શાક મમ્મી કાઢીને ખાવ તો ગેડું જ લાગે મસ્ત એટલે જ કહું છાલ બહુ લાગે છે ખાધું, દેખાય કોઈ દી? સાયલ કાઢીને નહીં ખાધું. પપ્પા કે 3 આલુ ખાધા તમને કહે છે બાકી ટાટે પકડીને હાલે છે એટલે ક્યારેક મમ્મી જે વાત કરતા હોય એકવાર હું તમે 11 હતી ને તમે શરબત પીધું ખાટું કંઈક ખાધું કેરી ખાધી ઓલી કાચા જેવી 3 લીંબુ નાખે 11 પૂરી બીજે થઈ ગઈ, દિવસે. નિર્જળા હા. બીજે દિવસે. હા. હવારમાં શરબત પીધું 1 ગ્લાસ હા લીંબુ વાળું અને પછી દહીં ને ભાખરી ખાધી પછી ઓલી કેરી લાવ્યા હતી ઈ ખાધી હા તોય માથું નહોતું દુખતું. એટલે જ કહું છે મમ્મી કે ક્યારેક ખાલી સ્મેલ આવે ને ખાટી તો માથું જડે એટલા નક્કી ન હોય ક્યારેક શરીરમાં ઓલું થાય ઓળો તો અત્યારે મસ્ત મજાનો ઓળો બહેનો છે કાવો તો વિશાલભાઈ ને બધાને એટલે અને અત્યારે મસ્ત મજાનો સુરત પણ ચૂડો બની ગયો છે અને પ્રોપર રેસીપી એટલે તમે જોઈ લેજો અને એની સાથે આપણે વિડીયોનું આયોજન કરી અને ફરી પાછા મળશું કાલે નોડે તેથી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ